કારણ રઘુનાથના જોડ્યા. હરિએ જે ભાગ્યમાં લખ્યું છે એ જ થઈને પૂરે છે. માતા કુંતા પણ ભગવાનની પ્રાર્થના કરે, દ્રૌપદી પણ ભગવાનને કહે, પાંડવો પણ કહે છે. અને એ સમયે ભગવાન રોકાય છે. શા માટે? દ્રૌપદીની, કુંતાની, પાંડવોની વિનંતીને લઈ, ઉત્તરાની વિનંતીને લઈ? ના, આમાંથી એક પણની વિનંતીને લઈને ભગવાન નથી રોકાયા. ભગવાનને પોતાનું આપેલું એક વચન યાદ આવ્યું, એટલા માટે ઈશ્વર રોકાયા છે. કૃષ્ણ એટલા માટે રોકાયા છે. કયું વચન? તો કહે છે, સાંભળો. ભગવાન કૃષ્ણએ પિતામહ ભીષ્મને વચન આપ્યું હતું કે હે પિતામહ, જ્યારે તમારો અંતકાળ હશે ત્યારે હું તમારી સામે ઊભો હોઈશ. આ વચન ક્યારે આપ્યું હતું? તો જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો યુદ્ધ કરે છે અને એ યુદ્ધની અંદર પિતામહ ભીષ્મને દુર્યોધને મેણું માર્યું. પિતામહ, તમે અનાજ મારું ખાવ છો, લડો છો મારા પક્ષમાંથી, પણ હિત ઈચ્છો છો તમે પાંડવોનું. તમે પાંડવોનું હિત ઈચ્છો છો. પિતામહ કહે છે, ના દુર્યોધન, આવું કશું નથી. પાંડવોનું હિત મેં ઈચ્છું જ નથી. ના પિતામહ, જો તમે પાંડવોનું હિત ન ઈચ્છ્યું હોય તો પાંડવોની કોઈ તાકાત નથી કે આજ સાંજનો સૂર્ય અસ્ત જોઈ શકે. પિતામહ ભીષ્મએ ખૂબ સમજાયો, પણ દુર્યોધન ન સમજ્યો. અંતે પિતામહ કહે છે, કામ કર, આજ રાત્રિના સમયે જ્યારે હું ભગવાનનું યજન કરવા બેસું, ભગવાનના જપ કરવા માટે બેસું, આ સમયે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે અને એમને હું અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપીશ અને પછી કાલ સવારે તારા પક્ષમાંથી લડીશ. તો તને ભરોસો આવશે? હા પિતામહ, તો મને ભરોસો આવશે. અને એ સમયે રાત્રિનો સમય થયો, યુદ્ધ વિરામ થયું, સૌ પોતાના ઓરડામાં ગયા છે. પિતામહ ભીષ્મ રાત્રિના સમયે ભગવાનનું ધ્યાન ધરે છે. અને એ સમયે બરાબર ભાનુમતીને જવાનો વાત થઈ હતી, એટલે દુર્યોધન ભાનુમતીને કહે, પણ ભાનુમતી જાય ત્યાર પહેલા મોટો રાજકારણી ભગવાન કૃષ્ણ, એના રાજકારણને કોઈ ન આંબી શકે. ભગવાન કૃષ્ણે આખા શરીરે માથેથી લઈ અને કાળી કામળી ઓઢી, એક હાથમાં લાકડી લીધી, એક હાથમાં ફાનસ લીધું. ભગવાન કૃષ્ણ પોતે નોકર બન્યા છે. સીધા ગયા છે દ્રૌપદી પાસે. દ્રૌપદીને જઈને ઉઠાડ્યા છે, જગાડ્યા. દ્રૌપદી જાગો. દ્રૌપદી જાગ્યા છે. કૃષ્ણ અત્યારે? હા, ચાલો બહાર જવું છે. અરે પણ ક્યાં જવું છે? ચાલો જવું છે. દ્રૌપદીને સાથે લઈ અને જાય છે. માર્ગની અંદર દ્રૌપદીને કહે છે, સાંભળો દ્રૌપદી, કોઈ પૂછે કે આ કોણ છે તો કહેજો મારો દ્વારપાળ છે, મારો સૈનિક છે. દ્રૌપદીને લઈને જાય છે. માર્ગમાં કહે છે, તમારે પિતામહ ભીષ્મ પાસે જવાનું છે, પગે લાગવા, આશીર્વાદ લઈ આવો, જાઓ. દ્રૌપદીને લઈને આવ્યા. પિતામહ ભીષ્મના દરવાજે ઉભા રહ્યા. ભગવાન ત્યાં ઉભા રહ્યા છે દ્વારપાળના રૂપની અંદર, નોકર બન્યા છે. અને દ્રૌપદીને અંદર મોકલ્યા. ઝાંઝરનો અવાજ આવે છે. અંદર ગયા અને ખોળો પાથરીને પગે લાગ્યા. ભીષ્મની આંખો બંધ છે. એને એમ કે ભાનુમતીને આવવાનું કીધું છે ને, ભાનુમતી આવ્યા હશે. એટલે ભાનુમતીના વેમની અંદર પિતામહ ભીષ્મએ દ્રૌપદીને આશીર્વાદ આપી દીધા, અખંડ સૌભાગ્યવતી ભવઃ. અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ સાંભળી અને દ્રૌપદી બોલી છે, પિતામહ, હવે કદાચ આ યુદ્ધ ગમે તેટલા દિવસ ચાલે અને તમારી સામે અર્જુન લડે ને તો હવે મને જરાય દુઃખ નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. અર્જુનનો વાળ પણ વાંકો ન થાય. અર્જુનનો વાળ પણ વાંકો ન થાય. દ્રૌપદીનો અવાજ સાંભળી
ભીષ્મની આંખો ખુલી ગઈ. જ્યાં જુએ તો દ્રૌપદી. દ્રૌપદી તું અહીંયા? હા પિતામહ હું. ભીષ્મ સમજી ગયા. એટલે દ્રૌપદીને પ્રશ્ન કર્યો, કોણ આવ્યું તારી સાથે? કોને લઈને આવી છો? હું દ્વારપાલને લઈને આવી છું. ભીષ્મ સમજી ગયા કે આ બુદ્ધિ દ્રૌપદીની નથી, આમાં કોઈક બીજાની બુદ્ધિ કામ કરે છે. અત્યારે આ સમયે ભાનુમતીને આવવાનું હતું, એના બદલે દ્રૌપદી આવી. આમાં કોઈક બીજાનું કામ રમે છે. કોની સાથે? એકલી આવી? નહીં પિતામહ, હું મારા સૈનિક સાથે આવી છું, દ્વારપાળ સાથે આવી છું. ક્યાં છે તારો દ્વારપાળ? બહાર છે. ચાલ તો મારે તારા દ્વારપાળને મળવું છે. ભીષ્મ દ્રૌપદીને લઈને બહાર આવે છે. બહાર આવીને જ્યાં જુએ તો ભગવાને આખા મોઢે પણ ઢાંકેલી એ કાળી કામળી, હાથમાં લાકડી, એક હાથમાં ફાનસ અને માથા ઉપર ભગવાને પન્યું વીટેલું, કોઈ ઓળખી ન જાય. પણ જ્યાં ફાનસના આંજવાળે જરાક આમ ભીષ્મે નજર કરી એટલે ભીષ્મ બોલ્યા છે, દ્રૌપદી આ માણસને મેં ક્યાંક જોયો હોય એવું લાગે છે મને. પણ જ્યાં નિરખીને જુએ તો ઓળખી ગયા, આ તો કૃષ્ણ છે. કાળી કામળી નીચે ઉતરાવીને જુએ છે, અરે કૃષ્ણ તો તમે છો. હા ભીષ્મ, હું કૃષ્ણ છું. અને એ સમયે બે હાથ જોડી અને ભીષ્મ ભગવાનને કહે છે, કૃષ્ણ તમે મારી સાથે છેતરપિંડી કરી છે, તમે મારા ભક્તિનો તમે મજાક ઉડાવ્યો છે. આ પરિણામ મારી ભક્તિનું. અને ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, પિતામહ તમારી ભક્તિથી અતંત હું અન્ય પ્રસન્ન થયો છું. તમારે જે જોઈતું હોય એ વરદાન માગી લો. અને ત્યારે ભીષ્મ કહે છે, પ્રભુ જો તમે આપવા જ માંગતા હોય, હે વાસુદેવ આપવા માંગતા હોય તો હું એટલું જ માગું છું કે જ્યારે મારો અંત સમય હોય ત્યારે તમે મારી સામે ઉભા હોય અને મારો પ્રાણ તત્વ નીકળી જાય. श्री गंगा जी का तट हो या यमुना जी का बंसी बट हो, श्री यमुना जी का तट हो या यमुना का बंसी बट हो, मेरा सावरा निकट हो, मेरा सावरा निकट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, गोविंद नाम लेकर, जब प्राण तन से इतना करना स्वामी. જ્ઞાનનો ઉપદેશ. આપેલું વચન યાદ આવ્યું એટલે ભગવાન કૃષ્ણ રોકાયા છે. બધાને લઈ અને ભગવાન કૃષ્ણ, દ્રૌપદી, ઉત્તરા, 5 પાંડવો, માતા કુંતા બધાય પિતામહ ભીષ્મ પાસે જાય છે. જ્યારે પિતામહ ભીષ્મ પાસે ગયા, ભીષ્મને જઈને કહે છે, પિતામહ ઉત્તરાયણનો પવિત્ર કાળ ચાલે છે, હવે તમે તમારા મૃત્યુને બોલાવો. પિતામહ ભીષ્મ કહે છે કે હે વાસુદેવ, હજી મારું મૃત્યુ ન આવે, કારણ હું એક કુંવારી કન્યાનો બાપ છું. મારે એક કુંવારી કન્યા છે, મારું મૃત્યુ ન આવે હજી. જ્યારે ભીષ્મ ભગવાન કૃષ્ણ યારે જ્ઞાનની વાતો કરે છે અને એ સમયે દ્રૌપદી જરાક હસ્યા છે. દ્રૌપદી હસ્યા એટલે 5 પાંડવો જરાક
નારાજ થઈને જોઈ અને કહે છે, દ્રુપદ સુતા, જરા પ્રસંગની ગંભીરતા તો જુઓ. આપણો બાપ વિદાય લે છે, છતાં પણ દ્રૌપદી પોતાનું હાસ્ય રોકી ન શક્યા. એટલે પિતામહ ભીષ્મ બોલ્યા છે કે દીકરી, તું કેમ હસે છે? દ્રૌપદી કહે છે, કઈ નહીં પિતામહ, જવા દો ને, કઈ નહીં, કઈ નહીં. ના બેટા, કે શું વાત છે, તને હસવું કેમ આવે છે? અરે પિતામહ, જવા દો ને, કઈ નહીં, પણ આમે દુઃખિત થવું છે ને. ના બેટા, કે શું વાત છે, તને હસવું શાનું આવ્યું છે? અને ત્યારે દ્રૌપદી બોલ્યા છે કે પિતામહ, આજ આટલો બધો જ્ઞાનોપદેશ આપો છો, મજાનો જ્ઞાન સમજાવો છો, તો આ બધું તે દિવસે ક્યાં ગયું હતું? જે દિવસે દુશાસન ભરી સભામાં મારા ચીર ખેંચતો હતો અને હું એક મૃગલીની જેમ તમારી સામે નજર કરી અને ભીખ માંગતી હતી, ત્યારે આ જ્ઞાન ક્યાં ગયું હતું? ભીષ્મ કહે છે, બેટા, ત્યારે પણ આ જ્ઞાન હતું, પણ આ ત્યારે આ શરીરની અંદર જે અનાજનું લોહી હતું ને, એ અનિતિનું હતું, એટલા માટે આ ઉપદેશ નહોતો સાંભળ્યો મને. અન્નનો દોષ લાગે છે.